ખુશમાં વરસાદ આવ્યો બધા મળ્યા વાટી કરે વરસાદ આવ્યો ને મળ્યા પણ ટાઈમે પૂરો થઈ ગયો ને હવે ટાઈમ પૂરો થઈ ગયો વરસાદનો મોજમાં આવી ગયા બધા વાહ શું કારણ એનું આ વરસાદના હિસાબે હવે વાવેતર કરી દે ને અને વાયવા એને હુકાય નહીં સાચી વાત છે અને વરસાદ બહુ સારો ખેડૂત માટે સારા મારું હોય તમારા મોઢા પર પણ ખુશી દેખાય છે હવે હોય ને કાલ વાવી પીટલું હોય તો થઈ જાય સારું પેલો વરસાદ આરો નરથી પોણી કલાક થયા ગોંડલમાં વરસાદ પડે છે તમારે શું વાવવાનું છે અમારે માંડવી વાવી દીધી એ જ ઉપાધિ એ જ ઉપાધિ વરસાદ થઈ જાય ને તો આ બગડે ને નગર તો તડકો પડે ને ગરમી પડે દાણા બગડી જાય વાવણી થઈ જાય બહુ સારું થઈ જાય એમ કામ લાગી ગયું એટલો વરસાદ થાય તો ખેડૂને હવે ઉપાધિ નહીં ખેડૂને હાસી ઉપાધિ શું હોય આ વરસાદ ને વરસાદ થઈ જાય ને હારી વાવણી થઈ જાય ખેડૂને ઘણું છેલ્લે દાબી દે અટાણે નબરું દાબે છેલ્લે દાબે એટલે ખેડૂત હજી હવારે હાથી વધારે આનંદમાં આવી છે આજ વરસાદ થયો ને કાલ લાવશે કાલ અમુક વાવવા બનશે વાવવાની શરૂઆત થઈ જાય સારું થી વરસાદ આવ્યો આ ભાગડા બીજા જબા પવન ઉડાડે ખે જગ બધું જીવાડવા મહીપત આયો પે હાલ જોઈએ તો આપણે ભગવત ભૂમિ ગોંડલમાં છે ને આમ જોઈએ તો ચોમાસું એક બાજુ ગુજરાતને હાથ તાળી દઈ રહ્યું છે તો બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે ગોંડલમાં પણ અત્યારે જોઈએ તો વરસાદ છે ખૂબ અત્યારે ચાલુ છે અને છેલ્લા અડધી પોણી કલાકથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે ભારે પવન જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલના જ રહેવાસી છે ખેડૂત છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે તમારું જયેશભાઈ શું કહેશો આમ તો તમે ખેડૂત છો અને પહેલી વરસાદની ધાર મેઘરાજાના મંડાણ થયા છે ખેડૂત માટે ચોમાસું કેટલું મહત્વ અને વરસાદ પહેલો વરસાદ કેવું લાગે પેલો વરસાદ આરો નરથી પોણી કલાક થયા ગોંડલમાં વરસાદ પડે છે અને ખેડૂમાં રાહુલ જોવા જઈડો આ મોજમાં આવી ગયા બધા વાહ શું કારણ એનું આ વરસાદના હિસાબે હવે વાવેતર કરી દે ને અને વાયવા એને હુકાય નહીં સાચી વાત અને વરસાદ બહુ સારો ખેડૂત માટે સારા મારું હોય વરસાદ માટે ખેડૂત માટે વરસાદ કેટલો જરૂરી છે બહુ જરૂરી હારા મારી જરૂરી આવ્યું હોય તો એમ કહેવાય કે નાના આવ્યો આટલો આવ્યો તો નિરાશ થઈ ગઈ કે હવે આવશે ખેડૂત માટે બહુ સારું હોય ગોંડલમાં એટલે અત્યારે જોઈએ તો કેટલા સમયથી વરસાદ ચાલુ છે અડધી પોણી કલાક થઈ અડધી પોણી કલાક થી આવે આમ તો સવારનું વાતાવરણ આવું હોય અને ખેડૂત માટે બહુ સારા મારું હોય ખેડૂત માટે બહુ સારું હોય પવન પણ ખૂબ જોવા મળે પવન સારા મારો હોય પવન બહુ સારો હોય તમારે શું વાવવાનું છે અમારે માંડવી વાવી દીધી એ જ ઉપાધિ એ જ ઉપાધિ વરસાદ થઈ જાય ને તો આ બગડે ને નગર તો તડકો પડે ને ગરમી પડે દાણા બગડી જાય ખેડૂતને મોટી ઉપાધિ હોય એટલે હવે તો મેઘરાજાના મંડાર થઈ ગયા ચોમાસું હવે ગુજરાતમાં પહોંચવાની તૈયારી છે તો શું કહેશો કે ચોમાસાને લઈને ચોમાસામાં ખેડૂત કેટલી આનંદ આવતો હોય છે અરે ખૂબ આનંદ આવી જાય બધા કહેવા એમ કે 25 થી પહેલી તારીખમાં વરસાદ આવી જાય વાવણી થઈ જાય બહુ સારું થઈ જાય એમ કામ લાગી ગયું એટલો વરસાદ થાય તો ખેડૂતને હવે ઉપાધિ નહીં ઓલું તો રાતની ઉપાધિ કરતા વરસાદ નથી એટલે એટલો વરસાદ આવે મેં વાવી દીધું હોય ઉગી ગયો પણ હવે વરસાદ થઈ જાય તો થોડુંક લીલું રહીએ ને વરસાદ ભેગું પડી જાય એમ અને ખેડૂતને હાસી ઉપાધિ શું હોય આ વરસાદ થઈ જાય હારી વાવણી થઈ જાય ખેડૂતને ઘણું ગોંડલમાં વરસાદની શરૂઆત થઈ જાય તો લોકોમાં કેવો માહોલ જોવા મળે ખાસ કરીને ખેડૂતો અત્યારે બધા શું કરી રહ્યા છે ખુશમાં વરસાદ આવ્યો બધા મળ્યા વાટી કરે વરસાદ આવ્યો ને મળ્યા પણ ટાઈમે પૂરો થઈ ગયો ને હવે ટાઈમ પૂરો થઈ ગયો વરસાદનો ખેડૂતને મજા આવી જાય વરસાદ આવી જાય આનંદ આવશે દરેક લોકોને કારણ કે આપણે જોયું તો ચોમાસું જરૂરી હોય છે ખૂબ અને દરેક લોકોને આનંદ આવતો હોય છે તો શું કહેશો કે હવે ચોમાસું આવી રહ્યું છે ને ખાસ કરીને તમે તો પાકની પણ વાવણી કરી દીધી છે ગોંડલમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તો શું લાગે છે આ વરસ કેવું રહેવું લાગે છે તમે તો બધું જોતા હશો વરસમાં બધા ખેડૂત એવું કે વરસ પોર કરતા હોય નબળું થાય થોડુંક નબળું બતાવે બધા એમ કે કોઈનું હાલે ના તો ભાઈ છેલ્લે દાબી દે અટાણે નબળું દાબે છેલ્લે દાબે એટલે ખેડૂત હજી હવારે હાથી વધારે આનંદમાં આવી છે આજ વરસાદ થયો ને કાલ લાવશે કાલ અમુક વાવવા બનશે વાવવાની શરૂઆત થઈ જાય સારું થી વરસાદ આવ્યો હોય કેવડી ઉંમર હશે તમારી મારી હશે 45 વર્ષ 45 વર્ષ તો પેલા વરસાદ આવતો ત્યારે કેવો માહોલ હતો વાવણી કરવા જતા ત્યારે શું ખાસ કરીને પેલા તો બળદ ગાડા હતા હવે તો બળદ નીકળી ગયા છે ટ્રેક્ટર આવી ગયા છે તો પેલા તમે વાવણી કરવા જતા ત્યારે કેવો માહોલ હતો ઘરે શું લાપસીના આંધણ મુકાતા શું માહોલ લાડવા કરતા સુરમાના વાવવા જતા બળદ ગાડું હતું ને ઘણા હતા ટ્રેક્ટર આવી ગયા ને અટાણે શું સાથે નેવા થઈ ગયા ફટ દઈને વવાઈ ગયા ઓલું તો 5-5 દી વાવતા વરસાદ વાવવાનો દેતો વરસાદ પેલા બહુ થતા ને અને કેવો વરસાદ પડે છે અત્યારે અમે જોઈએ તો અત્યારે ગોંડલમાં આવ્યા છીએ ત્યારનો વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે અને ગાજવીજ જોવા મળી રહી છે તો ગાજવીજ પણ સાથે થાય છે તોફાની વરસાદ છે ના તોફાની તો પેલો વરસાદ છે એવું લાગે વરસાદ બહુ નહીં વાંધો આવે આવા ઝાપટા નાખી દે ખેડૂને પાણ જેવું થઈ જાય ને ઉગી ગયા પછી તો પટાણે જોરદાર થઈ જાય ને હરખી વાવેતર થઈ જાય ઓલું ખેડૂને બીક નો રહેલું વાવણી જેવી તેવી થઈ હોય તો ખેડૂને ઉપાધિ થાય કે આરું પહેલું નથી વાવ્યું ઉગશે નહીં એટલે ખૂબ બધું ધ્યાન દઈને જ વાવવાનું હોય છે ધ્યાન દઈને જ વાવવાનું ખેડૂને એમ તો ઉપાધિ તો હોય ને ખેડૂતોનો તો આખો વર્ષનો આધાર આના પર આખું વરાની માટે જ છે
માંડવી થાય એટલે ખેડૂતને લાલચ બે છોકરા પરણાવે ને કાંઈક લેણું ભરે વ્યવહાર કરે તો પૂરું થઈ જાય. આનંદનો માહોલ છે. આનંદનો માહોલ છે. હા, હા. જોવો ને તમે માણસ ખુશ કેટલું હોય આટલો વરસાદ આવ્યો તો સાચી વાત. તમારા મોઢા પર પણ ખુશી દેખાય એ છે. તો વાત છે. હવે તો હોય જ ને કાલ વાવી પીટલું હોય તો થઈ જાય તો સારું. તો હવે કઈ રાંધવામાં આવશે? પેલા તો લાડવા બનતા તમે જે. હવે બનાવે ને 1200 કાલ બહુ વધારે તો બનાવશે. હા, હા. ભાવે તો ખરે તે બનાવે. અત્યારે તો મને લાગે છે લાડવા કરતા ભજીયા ને આ એવું બનાવશે વધારે પેલા તો એવા લાડવા ને એવા ખોરાક હતા. એવા ખોરાક હતા. હા, હા. પેલા ચોમાસું આવતું ત્યારે કેવો માહોલ હતો? અરે બહુ માહોલ હતો. તો આ હું અડક મહિનો ચોમાં વાગું ગયું ને એટલે કટા માંડી ઉગી ગયું ખેડૂતને. અડક મહિનો હતો ને એક તો જે રીતે વાત કરી રહ્યા છે ખેડૂત છે ને આમ તો ચોમાસું આવે એટલે કદાચ ચોમાસું આવવાના જે વધામણા ચોમાસાના થાય એનો સૌથી આનંદ જો કોઈ હોય તો તે જગતના તાતને છે, ખેડૂતને છે. કારણ કે ખેડૂત હું કહી શકાય સંપૂર્ણ વર્ષનો આધાર છે ચોમાસા પર રહેલો હોય છે. અને 2026નું ચોમાસું છે તેની શરૂઆત હવે થઈ રહી છે. ખાસ કરીને અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ પડી રહ્યા છે. ગોંડલમાં છીએ અને તમે જોઈ શકો છો કે વરસાદ વરસી રહ્યો છે, પવન ખૂબ જોવા મળી રહ્યો છે, ગાજવીજ સાથે મેઘમહેર થઈ રહી છે, ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે. અને કહી શકાય કે વરસાદની શરૂઆત થતા જે ધરતીપુત્રો છે તેમાં આનંદ જોવા મળી રહ્યો છે. તેમણે જે રીતે વાત કરી છે તેમના મોઢા પર એ આનંદ દેખાતો હતો કે દરેક ખેડૂતો અત્યારે આનંદમાં હશે. કારણ કે ખેડૂતો માટે ચોમાસું છે ખૂબ મહત્વનું છે. ઉત્સવથી જરા પણ ચોમાસું ઉતરતું નથી અને ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતની વાવણી થઈ જતી હોય છે. જે ખેડૂતો ઓરવીને વાવેતર કર્યું હોય છે તેમના માટે પાણીની વ્યવસ્થા થઈ જતી હોય છે. અને તેમણે જે રીતે વાત કરી છે કે અત્યારે ગોંડલના ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે મેઘરાજા મન મૂકીને ગોંડલ પર વરસી રહ્યા છે. અને હવે જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી છે કે હવે આગામી કલાકોમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશી શકે છે. અને ચોમાસાનો પ્રવેશ થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદની શક્યતાઓ પણ છે. અને આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં વાવણીની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને હવે ચોમાસાની જે કહી શકાય કે આગમન થયું છે તો ચોમાસામાં કેવો વરસાદ રહેશે, કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તે જોવું રહેશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.